ભાઈની હોટલે. હલો મિત્રો, જય માતા, જય દ્વારકાધીશ, રાધે રાધે. મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફરી આપણે આવી ગયા છીએ રાત્રિના 9:30 જેવું થયું છે અને આપણે આવી ગયા છીએ પ્રસાદ લેવા માટે અને તમને બતાવું છું વીઆઈપી પણ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. આ સ્કોલે તમને પહેલાં દેખાડું છું વીઆઈપી રસોડું અને પછી બીજું રસોડું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ભોજન પ્રસાદ નંબર 1. તો ચાલો આપણે અંદર જઈએ. એક કાઉન્ટર આપણે આવીને પાસે, એક કાઉન્ટર અહીંયા હતી, એ બંધ થઈ ગયું. એક કાઉન્ટર જો અહીંયા છે, એક કાઉન્ટર અહીંયા 3 છે. એન્ડ પાસે જો બધા ભાઈ ભક્તો બેઠા છે પ્રસાદ લેવા અને આવીને તો બધા ડાઇનિંગ ટેબલ ઉપર. આ રસોડો નંબર 1 છે. આ જનરલ નથી. મોટું સંખ્યામાં બધા માણસો બેઠેલા હતા. અત્યારે તો મોડું થઈ ગયું છે ને આપણે થઈ ગયા છે 9:30 પોણા 10. આપણે આવ્યા થાય મોડા ને એવું છે રસોડું. જમવાનું છે. હા એનો લઈ લો પણ એનો લઉં ને વિડીયો. હવે ભાઈ ને લઈ અમારા કપડું જોઈએ. જો આ જમણવાર છે. આપણે પહોંચી ગયા છીએ અને આગળ છે એ ખુરશીમાં છે. બધા પ્રસાદી લઈ શકતા આપણે લેવી છે દેહીને. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દીધું. અહીંયા છે કાઉન્ટર, આગળ છે લેડીઝનું કાઉન્ટર છે. અત્યારની પ્રસાદી છે જોઈ રહ્યા છે. રસોઈ વિભાગ નંબર 1 એનું છે આ રસોડું. ઓલા પણ વિશાળ છે, અહીંયા પણ છે. તો તમે જોઈ શકો છો. જો અહીંયા પરોઠા બને છે. અહીંયા બકાલો સુધારેલું છે બધું. અને જો પરોઠા બનાવે છે. ચાલુ છે, ભાતનું કામ ચાલુ છે. બંધાય છે. રસોડું નંબર 1 આજે 5 સુવિધાવાળું છે. વીવીઆઈપી રસોડું નંબર 1 નું તમે જોઈ શકો છો. બધા ભાઈ ભક્તો પ્રસાદ લે છે. હવે તો ટ્રાફિક ઓછું થઈ ગયું છે. આપણે આવ્યા છીએ મોડા. એક કાઉન્ટર આઈન પાસે, એક કાઉન્ટર આઈન પાસે એ બંધ થઈ ગયું છે. એક કાઉન્ટર સામે છે. દાળ છે, રાઈસ, ટૂંકમાં પાપડ. આ રીતનું છે. વીઆઈપી છે, તમે જોઈ શકો છો. યુટ્યુબ ફેમિલી આપણે પ્રસાદી લઈ લીધી છે અને જગાભાઈની હોટલ એટલે બાપુના ઉતારા પાસે માયાભાઈ ને બીજા અન્ય કલાકારો આવ્યા છે. તે પણ તમને બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીશું.
જગાભાઈની હોટલે અત્યારે રાતનો જમણવાર ત્યાં હતો. મયાભાઈ આહિર, દિગુભા, રાજાભાઈ આહિર તમે જોઈ શકો છો અત્યારે. હાલો ભાઈ નંબર લઈ પાણી ઉતારી ગયો ના જાતા નિરાતે લ્યો બાફેલી શંકાઈ લાગે કાયમ આવ્યો દીકુબા આવ્યો બાપુ હવે હું ફાર્મ ભેગો થયો એમ ન થવાય બાપુ ના હવે બધી તરત ફામે ન થાય હાલો એ ગિરી બાપુ ચાલો બે આવી જશે ને અમે બે આવી જશે ને તમે ગાડી બે હતી શું અહીંયા કંઈક કરો ને તમારું કંઈક કહું બાજુ અહીંયા કંઈક કરો ને અહીંયા મજા આવશે રહી જાઓ અમે કાંઈ ગોઠવતી અમે અહીંયા ગોઠવું અમે અહીંયા ગોઠવું કાલ ભારતી બેન આવે ને એટલે મજા આવશે હાલો હું આવું કાલે આવશે હાલો ચલો મિત્રો, તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો જરીક કોમેન્ટ બોક્સમાં કહેજો. તો આવા નવા વિડીયો મારી ચેનલમાં આવતા રહેશે. આજે છે 7મો દિવસ અને રાત્રિના 10:30 પોણા 11 થયા છે અને જમણવાર પણ પૂરો થઈ ગયો છે મિત્રો. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફરજિયાત કરી દેજો. તો ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો આવજો. જય માતાજી, જય ગોપનાથ દાદા.